આ છે શ્લોક. મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારે નવી નવી નોકરી લાગી છે. તેના જીવનનું એક જ ઉદ્દેશ્ય છે, ખાઓ પીઓ અને મોજ કરો. નો રિસ્પોન્સિબિલિટી, નો ટેન્શન, નો પેઇન. ધેટ્સ વાય નો ઇન્વેસ્ટમેન્ટ. સેલરી આવે નહીં કે નીકળી પડે છે પાર્ટી શાર્ટી કરવા. ગીત ગણગણતો એક દિવસ ઓફિસ પહોંચ્યો, લેપટોપ ખોલે છે, મેઇલ ચેક કરે છે. એક મેઇલને તે ખૂબ જ ધ્યાનથી વાંચે છે, પછી ઊભો થઈને સિનિયરની પાસે જાય છે. हेलो सर. लो सर वो एचआर से एक मेल आया है कि कुछ टैक्स जमा कराने के लिए प्रूफ जमा कराना है सर. क्या है? हाँ कर दो, क्या होगा. सर ये मेरी पहली नौकरी है ना, मुझे तो अभी मेल देख के पता चला कि कुछ टैक्स भी देना होता है. तो भाई जब इनकम होगी तो टैक्स भी देना पड़ेगा. सर ये माजरा क्या है, थोड़ा समझाइए ना सर, ऐसे समझ नहीं आया. भाई जब फाइनेंशियल ईयर शुरू होता है ना तो कंपनी की ओर से एक डिक्लेरेशन फॉर्म भरवाया जाता है कि कहाँ आप इन्वेस्टमेंट करेंगे. तो टैक्स के हिसाब से जहाँ जहाँ इन्वेस्ट करेंगे तो आप उसमें सेविंग का लाभ ले सकते हैं, टैक्स सेविंग का. तो आप जिन लोगों ने किया था उसका प्रूफ देना पड़ रहा है. अगर आपने इस बार नहीं किया डिक्लेरेशन तो अगली बार को आपके पास आएगा तब भर देना. ओके सर, ठीक है सर, थैंक यू. શ્લોકની જેમ તમે પણ એક વાત સમજી લો, કમાણી છે તો ટેક્સ છે. એટલે કે તમે નોકરીથી, બિઝનેસથી કે કોઈ વ્યવસાયથી કમાણી કરો છો તો તમારે સરકારને ટેક્સ તો ચૂકવવો જ પડશે. હાલ વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. આનાથી વધુ કમાણી કરનારાને સરકાર ટેક્સ બચાવવાની તક આપે છે. સેલેરીડ વ્યક્તિએ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ યર 2022-23 દરમિયાન કરવામાં આવેલા રોકાણ અંગે જાણકારી આપવા માટે ફોર્મ 12BB જમા કરાવવાનું હોય છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા નથી કરતા તો સેલેરીથી વધુ TDS કાપવા લાગે છે. હવે જઈએ શ્લોક જેવા નોકરિયાત લોકોને એચઆરમાંથી આવેલા મેલ પર અને તેને સમજવાની કોશિશ કરીએ. દરેક નોકરિયાત વ્યક્તિના મનમાં સૌથી પહેલો સવાલ એ આવે છે કે શું બધાય દસ્તાવેજ જમા કરવાના હોય છે? તો એવું નથી. જો તમે છૂટ તેમજ કપાતવાળી જૂની કર વ્યવસ્થા પસંદ કરી છે તો તમારે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરવાના હોય છે. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાએ કોઈ જ ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરવાની જરૂર નથી. જ્યારે રોકાણની વાત આવે છે તો મગજમાં સૌથી પહેલા 80C નો વિચાર જ આવે છે. આઈટી એક્ટની સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ છે. આ રોકાણ જીવન વીમા, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ, યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન, સુકન્યા સમૃદ્ધિ યોજના, ટેક્સ સેવિંગ FD, રાષ્ટ્રીય બચત પત્રમાં કરી શકાય છે. તમારા ભાગનું EPF કોન્ટ્રીબ્યુશન, બાળકોની સ્કૂલ ફીસ, હોમ લોનની મુદ્દલ રકમ, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અને ઘર ખરીદવા પર લાગતી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ પણ તેમાં સામેલ છે. આનું સ્ટેટમેન્ટ તમારે ઓફિસમાં જમા કરાવવાનું હોય છે. તો સેક્શન 80CD હેઠળ નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકાય છે. NPSમાં 50,000 રૂપિયા સુધીનું રોકાણ ટેક્સ છૂટને પાત્ર છે. સેક્શન 80D હેઠળ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ડિડક્શન મળે છે. આ ઉપરાંત લીવ, ટ્રાવેલ અલાવન્સ, હાયર એજ્યુકેશન અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે લોનના વ્યાજ પર પણ ટેક્સમાં છૂટ મળે છે. સેક્શન 24B હેઠળ હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. આ છૂટનો લાભ લેવા માટે તમારે બેંક કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ લેવાનું હોય છે, જેમાં પ્રિન્સિપલ એમાઉન્ટ અને વ્યાજ બંનેનો ઉલ્લેખ હોય છે. જે નોકરિયાત ભાડેથી રહે છે અને તેમને કંપની પાસેથી હાઉસ રેન્ટ એલાવન્સ મળે છે તે HRA ક્લેમ કરી શકે છે. કર્મચારીઓએ ભાડાની રસીદ, રેન્ટ એગ્રીમેન્ટ અને મકાન માલિકને ફંડ ટ્રાન્સફરના પુરાવા જમા કરવાના હોય છે. જો વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયાથી વધુ છે તો મકાન માલિકનું પાન કાર્ડ બતાવવું પડે છે. 5,000 રૂપિયાથી વધુનું ભાડું રોકડેથી આપો તો ભાડાની રસીદ પર રેવન્યુ સ્ટેમ્પ લાગે છે. પ્રૂફ જમા કરવા પર કુલ આવક HRA માંથી ઘટાડી દેવામાં આવે છે. जहाँ पे आपकी ऑफिस है, जहाँ पे आपकी जॉब चल रही है वो दूसरा शहर है और उधर आप रेंट पे ले रहे हो तो उसके ऊपर आपको HRA का बेनिफिट मिल जाएगा. और जहाँ पे आपका होम टाउन हो सकता है या दूसरी कोई जगह हो सकती है जहाँ पे आपने घर परचेज़ किया है होम लोन लेके, उसके ऊपर आपको इंटरेस्ट डिडक्शन आप क्लेम कर सकते हो. तो ये दोनों सेक्शन का फ़ायदा उठा पाएंगे. अगर आपकी दोनों अलग अलग शहर में ये 2 अलग घर है, एक रेंट पे और एक लोन पे. ऐसा भी हो सकता है कि आपका घर एक जगह पे है, वो शहर भी एक ही है और आपने दूसरा रेंट पे भी वही शहर में घर लेके रखा है, क्योंकि आपका घर शहर बहुत बड़ा है, आपका घर एक कोने में है शहर के और आपका जो जॉब है वो उससे काफ़ी दूर है. तो आपको वो ट्रैवलिंग से बचने के लिए आपने ऑफिस के आजू बाजू में इर्द गिर्द में कहीं पे आपने घर रेंट पे लिया है. तो ऐसी सिचुएशन में भी ऐसा प्रावधान है कि आप
ये दोनों सेक्शन, जैसे कि हमने बात की, ये दोनों सेक्शन का फ़ायदा उठा पाएंगे। आप HRA भी क्लेम कर पाएंगे और अपना जो हाउसिंग लोन है उसका इंटरेस्ट का डिडक्शन भी क्लेम कर पाएंगे। जब बात आती है आपके टैक्स सेविंग्स प्रूफ जमा करने की, तो जो डेट्स आपको ऑफिस से बताई दी गई है या ड्यू डेट है, तब तक आपको बिल्कुल से आपके प्रूफ जितने भी आपने, जैसे हो गया आपका ATC के अंडर हो सकता है आपने कोई म्यूचुअल फंड में निवेश करके रखा है, आपका हेल्थ इंश्योरेंस है उसका रिसीट हो गया, ATD के अंदर जो भी है आपने शायद डोनेशन किया है ATG के अंडर, ये सारे प्रूफ जब आपने डिस्क्लोज करके दिए हैं, अभी आपका जब समय है ये सब सबमिट करने का, तो आपको HR के साथ ये बराबर से सबमिट करने हैं। सब आपको उसकी जेन्युइनिटी आपको देखनी है। શ્લોકની જેમ તમે પણ સમજી ગયા હશો કે નોકરિયાત માટે ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવું કેટલું જરૂરી છે। આ બધા રોકાણ અને છૂટની કેલ્ક્યુલેશન બાદ ટેક્સ જવાબદારી બને છે। જો તમે આ દસ્તાવેજોને જમા નહીં કરો તો વધુ ટેક્સ ચૂકવવો પડશે, એટલે કે ફાઇનાન્શિયલ યરના બાકી બચેલા મહિનામાં તમારી સેલેરી વધુ કપાશે। શ્લોકે ટેક્સ બચાવવા માટે અત્યાર સુધી રોકાણ નથી કર્યું, પરંતુ તેમની પાસે 31 માર્ચ 2023 સુધી રોકાણની તક છે। જો કે તમારે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ટેક્સ પ્લાનિંગ કરી લેવું જોઈએ। જો તમે રોકાણ કર્યું છે પરંતુ ડેડલાઇન સુધી પ્રૂફ જમા નથી કર્યું, તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે આવકવેરા વિભાગને ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરીને TDSનું રિફંડ ક્લેમ કરી શકો છો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।